નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। પંચક એ સમયકાળ છે જ્યારે શુભ કાર્યોને કરવું વર્જિત માનવામાં આવે છે। બીજી બાજુ જો 5 દિવસ સુધી ચાલનારા પંચક શનિવારના દિવસે શરૂ થઈ રહ્યા છે તો તેને મૃત્યુ પંચક કહેવામાં આવે છે, જે ખૂબ જ કષ્ટકારી સાબિત થઈ શકે છે। મૃત્યુ પંચક દરમિયાન યાત્રા, શુભ કાર્યોની શરૂઆત વગેરે કરવું સારું માનવામાં આવતું નથી। આ સાથે જ આ દરમિયાન દક્ષિણ દિશાની યાત્રા પણ ન કરવી જોઈએ। જો કે કેટલાક એવા કાર્ય પણ છે જેને મૃત્યુ પંચક દરમિયાન કરીને તમે નુકસાનની જગ્યાએ લાભ મેળવી શકો છો। આ ઉપાય ક્યાં છે આવો જાણીએ તેના વિશે। મૃત્યુ પંચક દરમિયાન ન કરશો આ કામ। શનિવારથી શરૂ થતા પંચકને મૃત્યુ પંચક કહેવાય છે। આ સૌથી પીડાદાયક માનવામાં આવે છે। આ સમય દરમિયાન વ્યક્તિને અન્ય દિવસો કરતાં વધુ શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। આ સાથે મૃત્યુ પંચક દરમિયાન અકસ્માતનું જોખમ સૌથી વધુ રહે છે। મૃત્યુ પંચક દરમિયાન શું કરવું અને શું ન કરવું? મૃત્યુ પંચક દરમિયાન કેટલાક કામ પર પ્રતિબંધ છે, ચાલો જાણીએ। પંચક દરમિયાન શું કરવું અને શું ન કરવું? મૃત્યુ પંચક દરમિયાન ખાટલો, પલંગ વગેરે બનાવવાની મનાઈ છે। આનાથી અશુભ પરિણામ મળે છે। પંચક દરમિયાન બિછાવેલી છત નીચે રહેતા સભ્યોમાં સુખ અને શાંતિ નથી રહેતી। પંચક દરમિયાન દક્ષિણ દિશામાં યાત્રા કરવાની મનાઈ છે। જો તમારે કોઈ કારણસર જવું પડતું હોય તો ભગવાન હનુમાનની પૂજા કરવાની સાથે તેમને ફળ અર્પણ કરો। જો પંચક કાળમાં કોઈનું મૃત્યુ થયું હોય તો પંચક દોષથી બચવા માટે 5 કુશ અથવા લોટના પૂતળા બનાવીને મૃતદેહની સાથે પિયર રાખવામાં આવે છે। તેમના વિધિવત અગ્નિ સંસ્કાર પણ કરવામાં આવે છે। મૃત્યુ પંચક દરમિયાન કરો આ કામ, થશે લાભ। બધા પંચકોમાં મૃત્યુ પંચકને સૌથી વધુ કષ્ટકારી માનવામાં આવે છે। શનિવારે શરૂ થવાને કારણે તેનું નામ મૃત્યુ પંચક પડ્યું છે। બીજી બાજુ રવિવારે શરૂ થનાર પંચકને રોગ પંચક કહેવામાં આવે છે। સોમવારે શરૂ થનારા પંચકને રાજ પંચકના નામથી ઓળખવામાં આવે છે। આ જ રીતે દરેક પંચકને કંઈને કંઈક નામ આપવામાં આવ્યું છે। કષ્ટકારી મૃત્યુ પંચક દરમિયાન તમારે નીચે આપેલા ઉપાય કરવા જોઈએ, તેનાથી તમને લાભ મળી શકે છે। મૃત્યુ પંચક ઉપાય। શનિવારથી શરૂ થનારા પંચક ભલે જ કષ્ટકારી હોય પણ આ દરમિયાન ગરીબની મદદ કરવી તમારા માટે ખૂબ જ લાભદાયક સિદ્ધ થાય છે। આવું કરવાથી શનિદેવની કૃપા તમારા પર વરસે છે। બીજી બાજુ શનિવારે શરૂ થનારા પંચકમાં શનિવારના જ દિવસે તમારે છાયાદાન કરવું જોઈએ અને ત્યારબાદ ભૈરવ બાબાની ઉપાસના કરવી જોઈએ। આ ઉપાય કરવાથી તમારા અનેક કષ્ટ દૂર થાય છે અને પંચક દરમિયાન પણ પરેશાનીઓનો સામનો કરવો પડતો નથી। પંચક દરમિયાન મહાકાળ ભગવાનના શિવની પૂજા કરવી પણ ખૂબ જ શુભ હોય છે। આ દરમિયાન શિવલિંગ પર જળ અર્પિત કરવાથી અને શિવ ચાલીસાનો પાઠ કરવાથી તમારું અહિત
થતું નથી. આ સાથે જ શિવજીની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. તેથી પંચકકાળમાં તમારે શિવ પૂજા જરૂર કરવી જોઈએ. શનિવારથી શરૂ થનારા પંચક દરમિયાન હનુમાનજીની આરાધનાનું પણ વિશેષ મહત્વ છે. આ સમયમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને હનુમાન મંદિરે જઈને દીપદાન કરવાથી તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવે છે. તમારે કરિયર અને પર્સનલ લાઈફમાં આ ઉપાય કર્યા બાદ સારા ફેરફાર જોવા મળી શકે છે. શનિવારના દિવસે કાળા રંગના વસ્ત્ર, જૂતા, તલ, કાળી અડદનું દાન કરવાથી પણ તમે લાભ પ્રાપ્ત કરી શકો છો. આ વસ્તુઓ શનિના ખરાબ પ્રભાવને ઓછું કરવાનું કામ કરે છે. સાથે જ તમે પંચક દરમિયાન સુરક્ષિત રહો છો. આ વસ્તુઓનું દાન શનિવારે કરવાથી તમારા બગડતા કામ બની શકે છે. આ ઉપાય ઉપરાંત શનિવારના દિવસે જો તમે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવીને પૂજા કરો છો તો તેનાથી પણ અનેક દુર્ઘટનાઓથી તમે બચી શકો છો.